નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડિયો લેક્ચરની અંદર. પ્રકરણ નંબર 4 માં આપણે જોયું હતું લાસ્ટની અંદર બે માપ પ્રસારણના વિસ્તાર અને ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલનની અંદર ઘણા બધા દાખલાઓ હતા, જેમાં વર્ગીકૃત માહિતીના, અવર્ગીકૃત માહિતીમાં, એમાં આપણે માત્ર એક જ દાખલો જોયો હતો અવર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીની અંદર સતત અને અસતત આ તમામ દાખલાઓ છે તમને રિવિઝન સ્વરૂપે ગણવા માટે આપેલા હતા. હવે એવું જ પ્રસારણનું ત્રીજું માપ છે, તમારી ટેક્સ્ટ બુક સાથે રાખજો, કેલ્ક્યુલેટર પણ સાથે રાખજો. કેલ્ક્યુલેટરનો વધારે ઉપયોગ કરવો પડશે. હું પણ અહીં મારી સાથે જ કેલ્ક્યુલેટરને રાખીશ. દાખલા નંબર 2 જોઈએ. એક કારખાનામાં રહેલા યંત્રમાં વપરાતી બોલ બેરિંગની સંખ્યાનું વિતરણ નીચે મુજબ છે. બોલ બેરિંગની સંખ્યા અને યંત્રોની સંખ્યા. આ માહિતી પરથી યંત્રમાં વપરાતા બોલ બેરિંગની સંખ્યાનું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધો. અહીંયા તમને બે વિગત આપી છે, બોલ બેરિંગની સંખ્યા અને યંત્રોની સંખ્યા. પહેલી જે કોલમ છે બોલ બેરિંગની સંખ્યા, એને આપણે નામ આપશું x. યંત્રોની સંખ્યા છે એ આપણા વર્ગ માટેની સંખ્યા બનશે, મતલબ આવૃત્તિ બનશે f. તો અહીંયા તમને f અને x આ બે માહિતીમાં દાખલો બન્યો વર્ગીકૃત સ્વરૂપ. હવે વર્ગીકૃતની અંદર સતત છે કે અસતત એ જોવું પડે, પણ આપણે અહીંયા એની કાંઈ જરૂર નથી. આ વર્ગીકૃત સ્વરૂપનો દાખલો છે. ધેટ્સ ઓલ. વર્ગીકૃત માટેનું સૂત્ર તમે જાણો છો શું? તો કે અવર્ગીકૃતમાં જ્યાં તમે સિગ્મા દેખાય છે ત્યાં એની જોડે શું જોડી દેશો તો વધારાનો, તો કે f. તો હવે દાખલા નંબર 2 ની વાત કરી. બોલ બેરિંગની સંખ્યાને હું કોલમ આપીશ x અને વર્ગની સંખ્યા છે તેને હું નામ આપીશ f. તો હું સૌપ્રથમ પહેલા કોષ્ટક નાનકડું દોરી લઉં. જો હવે ખાસ પહેલી જે કોલમ છે એનું નામ આપણે x આપી દઈશું. પ્રથમમાંથી જોઈને લખી નાખજો ટેક્સ્ટ બુકમાંથી. પહેલી કોલમ x, બીજી કોલમ f. પહેલી કોલમ x એટલે કે બોલ બેરિંગની સંખ્યા 2 4 6 8 10 12 14 લાસ્ટમાં 16. યંત્રોની સંખ્યા જેને આપણે f નામ આપશું, કે જેમાં બે બોલ બેરિંગ વપરાય એવા યંત્રો છે 2, 4 બોલ બેરિંગ વપરાય એવા યંત્રો પણ 2 છે, 6 બોલ બેરિંગ વપરાય એવા યંત્રો છે 4, 8 બોલ બેરિંગ વપરાય એવા યંત્રો છે 5, 10 બોલ બેરિંગ વપરાય એવા 3, 12 બોલ બેરિંગ વપરાય એવા 2, 14 બોલ બેરિંગ વપરાતા હોય 1 અને 16 બોલ બેરિંગ વપરાતા હોય એવું એક યંત્ર છે આપણે આગળ. તો આ હતી આપણી માહિતી. હવે માહિતીની અંદર આપણે શું મેળવવાનું છે કે સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક આ બંને માપ મેળવવાના છે. કાંઈ છે નહીં, એકદમ ઈઝી, એકદમ સરળ. આ વર્ગીકૃતનો દાખલો છે.
સ્વરૂપની માહિતીમાંથી n મેળવવું એટલે શું આવૃત્તિનો સરવાળાને શું કહેવાય n આ થઈ ગયો આપણો n એનો ટોટલ મેળવી 2 4 2 + 2 એટલે 4 4 ને 4 8 8 ને 13 13 ને 16 16 ને 18 18 ને 19 ને 20 n બરાબર કેટલા થયા 20 n બરાબર શું થયા 20 હવે આપણે પહેલું કામ n નું મળી ગયું હવે શું મેળવશું તો કે મધ્યક અહીં લખશું મધ્યક મધ્યક માટેનું સૂત્ર તો કે x બાર બરાબર સિગ્મા fx છેદમાં n શું કરવાનું છે આપણે તો કે f નો ને x નો ગુણાકાર આ fx નો ગુણાકાર છેદમાં n મૂકવાનો છે તો n મળી ગયું આ x બંનેનો ગુણાકાર 2 * 2 કેલ્ક્યુલેટર ની કાંઈ જરૂર નથી મોઢે ગુણાકાર થઈ જશે 4 4 * 2 4 2 8 6 4 8 5 40 10 3 30 12 2 24 14 એકા 14 16 એકા 16 આના સરવાળાને કહેવાય સિગ્મા fx કેલ્ક્યુલેટરની મદદથી આપણે સિગ્મા fx મેળવીએ 4 + 8 + 24 + 40 + 30 + 24 + 14 + 16 થયા 160 કેલ્ક્યુલેટરની મદદથી આપણે બધાનો ટોટલ મેળવી લીધો થયા 160 અહીંયા આપણે સૂત્ર મૂકી દઈએ સિગ્મા fx 160 ભાગ્યા n બરાબર કેટલા છે 20 કેલ્ક્યુલેટરની મદદથી જ કરી નાખીએ છે એકદમ સરળ x બાર મળ્યા 8 x બાર કેટલા પ્રાપ્ત થયા આપણને તો કે x બાર મળ્યા આપણને 8 હવે શું મેળવશું તો કે સરેરાશ વિચલન જો મેં પહેલું કામ શું કર્યું વર્ગીકૃત માહિતીને વ્યવસ્થિત રીતે મૂકી દીધી પછી તો કે વર્ગીકૃત માહિતી જે કઈ હતી તેના આધારે મધ્યક મેળવો મધ્યક માટે મારે બે કોલમની જરૂર હતી n અને સિગ્મા fx મેળવો n મેળવો સૂત્ર મૂકી દીધા હવે સરેરાશ વિચલન તો સરેરાશ વિચલનનું સૂત્ર આપણે બધા જાણીએ છીએ કે md બરાબર સિગ્મા અહીંયા શું લાગશે સિગ્મા ની સાથે તો કે f માનાંકમાં x - x બાર છેદમાં n x - x બાર છેદમાં n તો સેમ પહેલા દાખલાની જેમ જ પ્રક્રિયા હું અહીંયા કામ કરીશ તો કે x - x બાર રેડ પેનથી કામ કરું પેલું કામ આપણું x - x બાર આગળના દાખલાને યાદ કરો x - x બાર અને ઉપર x બાર લખ્યા હતા અહીંયા x બાર છે 8 શું કરવાનું તો કે આપેલી જે આ x ની સંખ્યા છે 2 4 6 8 10 12 14 16 એમાંથી 8 બાદ કરવાના છે તો કેવી રીતે 2 માંથી 8 બાદ કરશું 2 માંથી 8 બાદ કરીએ એટલે આવશે જવાબ તો કે -6 4 માંથી 8 બાદ કરીએ તો -4 6 માંથી 8 બાદ કરીએ તો -2 8 માંથી 8 બાદ કરીએ તો 0 10 માંથી 8 બાદ કરીએ તો +2 12 માંથી 8 બાદ કરીએ તો
4 14 માંથી 8 બાદ કરીએ તો 6 અને 16 માંથી 8 બાદ કરીએ તો 8 આ શું મળ્યો x - x બાર થઈ ગયો ક્લિયર મેં શું કર્યું તો કે x ની કોલમમાંથી x બાર 8 છે તે બાદ કરીએ આટલું કામ થયું x - x બાર હવે શું કામ કરવાનું તો કે માનાંકનું કામ કરીએ બ્લેક પેન લેવલ લખી નાખ્યું તો કે માનાંકમાં x - x બાર માનાંક પર શું કે શું થશે તો કે બધી કિંમત પ્લસ થઈ ગઈ આ 6 4 2 0 2 4 6 8 અહીંયા સુધી આપણે અગાઉના દાખલામાં જોયું પણ અહીંયા વધારામાં આગળ શું આવે છે તો કે f એટલે નવી હજી એક કોલમ આપણે બનાવવી પડશે નવી કોલમ કે બનશે આ બધે જે ડોટ કર્યા એના ટોટલની આપણે કઈ જરૂર નથી નવી કોલમ શું બનશે તો કે જો મેં સૌપ્રથમ x - x બાર મેળવ્યું તો કે હા પછી મેં એને માનાંકમાં મૂકી દીધા આટલો ટુકડો મળ્યો હવે શું કરવાનું છે તો કે f ની સાથે ગુણાકાર કરે નવી કોલમ મારી થઈ આ f માનાંકમાં x - x બાર મતલબ આ x - x બાર માનાંક છે તેનો f સાથે ગુણાકાર તો જો 2 * 6 6 2 12 4 * 2 8 2 * 4 8 0 * 5 0 2 * 3 તો કે 6 4 * 2 તો કે 8 6 * 1 તો કે 6 અને 8 * 1 એટલે આના ટોટલને કહેવાય સિગ્મા f માનાંકમાં x - x બાર ફરીથી મેં શું કામ કર્યું તો કે માનાંકમાં x - x બાર ની કોલમને f સાથે ગુણાકાર સેમ એક જ વસ્તુ થઈ હવે કેલ્ક્યુલેટરની મદદથી આપણે એનો સરવાળો જોઈ લઈએ 12 + 8 = 12 ને 8 20 + 8 એટલે 28 + 6 એટલે 34 + 8 42 + 6 48 + 8 56 એનો સરવાળો થયો 56 સૂત્ર મૂકવાનું આ 56 ભાગ્યા n બરાબર કેટલા છે 20 ભાગ્યા કેલ્ક્યુલેટરની મદદથી 20 આવશે 2.8 MD શેમાં માહિતી આપેલી છે આપણને તો કે MD ની માહિતી આપી છે બોલ બેરિંગ ના શું થશે તો કે નંગ હોય આમાં તો કશું કીધું નથી કે બોલ બેરિંગ એટલે આપણે 2.8 બોલ બેરિંગ ન લખો તો કઈ વાંધો નહીં નંગ કે શેમાં એપ્લાય કરે આપણને ખબર નથી તો આ થઈ ગયું સરેરાશ વિચલન હજી આમાં આપણે અગાઉના દાખલામાં શીખ્યા વધારામાં આપણે અને અહીંયા આપણને કીધું છે કે આપણે સરેરાશ વિચલનાંક શોધો સરેરાશ વિચલનાંકનું એકદમ સરળ સૂત્ર md ભાગ્યા x બાર md બરાબર કેટલા છે 2.8 ભાગ્યા 8 કેલ્ક્યુલેટરની મદદથી આપણે જોઈ લઈએ 2.8 ભાગ્યા 8 0.35 આ થયા 0.35 સરેરાશ વિચલનાંક ફરીથી આપેલી માહિતી વર્ગીકૃત સ્વરૂપની હતી જેમાંથી x f આપ્યા હતા fx મેળવવા x - x બાર મેળવવા માનાંકમાં મૂકવા અને f ની સાથેનો
ગુણાકાર કરો. સૂત્રની અંદર કિંમત આંકડાશાસ્ત્રની અંદર કોઈ પણ ટોપિક હોય તમને 95% ત્યારે જ ક્લિયર થશે જ્યારે તમને સૂત્ર આવડતા હોય તો. સૂત્ર આવડો, સૂત્ર મૂકો, સૂત્રમાં કઈ કિંમત મૂકવાની છે શોધવાની છે એના આધારે પ્રવૃત્તિ તૈયાર કરવી. આ તો વર્ગીકૃત સ્વરૂપ. હવે વર્ગીકૃતની અંદર કદાચ સતત આપ્યું હોય તમને તો સતતની અંદર શું હોય છે તો કે વર્ગ હોય છે. શું હોય તો વર્ગ. તો વર્ગ ઉપરથી આપણે શું મેળવી લેવાનો x. વર્ગ ઉપરથી શું મેળવી લેવાનો x. ત્રીજો દાખલો છે તમારો એ વર્ગ વાળો છે તો વર્ગના આધારે તમારે શું મેળવી લેવાનું રહેશે x. એટલે થઈ ગયા આ રીતે x અને આવૃત્તિ f તો તમને આપી દઉં વર્ગ ઉપરથી શું મેળવવાનો તો કે x. જે પ્રકરણ નંબર 3 માં શીખી ગયા. તો હવે પછીના દાખલા છે એ બધા વર્ગીકૃત સ્વરૂપના હોય તો આવી રીતે આપણે ગણશું. હા વર્ગ આપ્યો વર્ગમાંથી શું મેળવી લેવાનો x. તમને એક દાખલો કે પછીનો આપ્યો છે એમાં વર્ગ આપેલા હોય ત્રીજા દાખલામાં એવું નથી